जंगल में जो है ना हाँ भागू तो ये बात का हाँ केनी માં કે એક તો કાર્ય માં થઈ ગયું કામ ના થાય અરે લે થોડી કેટલા લેવા 4000 સાદી તો અહીં કે ફરવા જવાનું હે વડોદરા ને અમદાવાદ ને બધી પીપ તો ન કર્યું ગાડીમાં ફોરન વગરની ગાડી રેવા દેતા માથે મત વેફર કરવી કાસા કેરાની તે વેફર તો આપણે બધાને ભાવે જી હોય બનાવીએ જી હોય સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાની વાગ્યા છે ને 7:30 જેવું થયું અને અમારે હીરાવાનું જે બાકી છે પછી જાઉં ધોરિયા કરવાની આખરી ઉઠાડ્યો ને તી બ્રશ ને કરેલીએ તો પછી અમે બે જણા હીરાવે અને ધોરિયા કરવા જઈએ હું હાંજી બે ભાઈઓ કર્યો તો ખરી એક કર્યો તો બીજા બધા બાકી છે 100 બાકી છે હજી આ છે ને વેલાનું જો મેળ આવે ને તો મુરત કરે દે હેરખા જ્યાંથી ઝાર નોખી થઈ ગઈ ત્યાં ઉથમાં થઈ ગયા પરથી વેલા ઓલાવની તો વાંધો ને એ તો ઉષા પૂગે કે એની થોડી સપોર્ટ ની જરૂર છે પવન ના લીધે જો પડેગા ને આ તો આખાઈ ડોખ મખે સપોર્ટ બાંધી દઈએ ને થોડાક તો હા ઉપર અંદર ઉતરે જાય પછી વાંધો નહીં આવે હવે જે બિચારા બાય ટીંગાય ને એટલે થોડીક ફાર રહી છે માન કરે ને ચડાવ્યા ને જો ઉછલેગા તો અમારા ચા એલા પટ્ટામાં માંડવીની હરતી આવે હાઈરું ધરાઈ ગઈ હજી આખી ને જ નહેરી પડપલા ઉપાડતી આવે બિસાડી કોઈ વાહામર થઈ ગઈ ને સેલો પટોય વવાઈ ગયો આ મોટું ખેતર રેડી જો ભીમો ભાઈ પાણી વારે ને ના એક ધોરિયો કર્યો એવા ધોરિયા બધા કરવાના બાકી છે જો ભાઈ અમારી માંડવી આગલી માર મોટો આપના ખેતરની છે ભાઈ ને દઈ છે હો ભાઈ એ તો હોય જો કે જોરદાર ઉગાવો થેગો રામ રામ ને સીતારામ દૈરાની માતાજી બધાને હાજર નીરવા રાખે અમારા આજના ઓલાના કોન્ટ્રાક્ટ મુજબ ધોરિયા કરવા જવાનું છે કાલે વાવેતર કર્યું એમાં હમણાં ઈ જ થાય ને હમણાં તો ખેતીવાડીનો કોન્ટ્રાક્ટ સાઈન કર્યો આપણી ખેતીવાડીનો કોન્ટ્રાક્ટ હોય બીજો કઈ ન હોય ખેડૂતની ખેતીવાડી જોઈ બીજો કઈ ન હોય તું કે કામ કોન્ટ્રાક્ટ છે હમણાં વાવણીનો કંત્રાટ છે કંત્રાટ હા તો ઓલો આવે દેખે ગો હા પણ હા એ અમે જઈએ કાંઈ આડાવરા થઈએ એટલે પૂરો એ ભેરો ને ભેરો જ એ ઘૂમરો મારવો જ પડે એને જ્યાં આમાં ઉગવા માંડે આ પટ્ટામાં બા જરાક ઊંડી વઈ ગઈ હતી ને એ મોડી ઉગી ના રે ના ઘણી લાગે હા માહિતી જ છે રેડી જામાય છે અહીં તને સંયો હે એટલે ઈ તો કઈ ઉપાડવો તો જો હે કુંડી તકલીફ રહેવાની તકલીફ પૂરેપૂરી રહેવાની ઈ જાય નહીં કી કર્યો સંયો બે ધોરિયા થઈ ગયા ને ત્રીજા ધોરિયાની શરૂઆત કરી સંપલને ઇગ્નોર કરજો કારણ કે પગ ઉભી રહ્યા હોય ને સંપલ હાથમાં લેવા પડે ગારાવાળું થઈ ગયો આ કટકામાં પાણી નીકળે ને તેને પારિત કરવી જ પડે એમાં કંઈ ના હાલે ને 10 જો વર્ગી એક કરવાનો હે એક થઈ જાય તો પછી એક બાકી રહી હે તો એનું જોઈએ જેવી અડપ હે રેડી ભાઈ ધોરિયા કમ્પ્લીટ થઈ ગયા પૂરા આખા કરી લીધા છેડા બુરવાન રહ્યા એ તો બપોર પછી પૂરી દો તો હાલે ટાઢા પરના બુરીએ ને તો કામ કે ગરમી ના થાય નિરાશ થઈ ગયો કાર્યો તો બહુ વાટ જોતો જોઈએ અમારે કે કાર આવે ને કાર હું પૂછડી પટપટ કરતો જા જો જોઈ કાં સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાને માતાજી બધાને હાજર નિર્વા રાખે ધંધામાં લાભ દે શરીર નિરોગી રાખે હારા વિચારો ગુજારે મનની મનોકામના પૂરણ કરે હા તમે આ હતી તો
થાકે ગઈ હું એની ધારમાં ઘૂમરો મારવા ગઈ હતી એવું થયું અને કાલે તાર મામે વેકરો હરી ગયો ને હા તે જોવા ગઈ તો કેરીયું ભરથા થઈ ગયું એની. પડતા થઈ ગયું તો આંબો આવે કોઈ મેં ઝાડ લાગી આંબામાં આ ઓલો લાંબી હે પહાડી આંબો પહાડી છે આંબો. યાર મરે તે તો તે તોડ ભરથા એવું કઈ થાય નહીં? એક તો કાર્યું મય થઈ ગયું કામ ના થાય અરે એટલે થોડી તો કાર્યું મય આવે ગયું કાર્યું મય થઈ ગયું બીજી મળ્યું થઈ ગયું ભાઈ એમ નો લાગે આગળ તો કેટલા લહણ ફોલવાનું હાલે હા લહણ ફોલવાનું હાલે અમારે મહેમાન આવ્યા હતા તાગે કા હા તારો મામો ની હવારમાં હીરાવે ને પછી ગા- રોકાણા નહીં શું તો રોકાઈ ગયા કામ એટલે અમારે કે કામ છે કે બે કે બધું કે મારે ગાયું નો ની કે ઓલું કરાંથી કામ છે ઈ કે ના છોકરા હે શાંતિને જવાના હે રાખીએ કાટસાઈ પડે હા આજ ની પડે કાલુ ની પડે ઈ એવું નહીં કે થાય 11 વાગ્યા પછી હા એ કાર પડે કાર જવાના હોય લીલું જવાના હે ફેરવા ફરીવા હા ફરવા જવાના હે વડોદરા ને અમદાવાદ ને બધી એના હે ને કામકાજ કરવા રહેવા જાય શાંતિ આવી જતા હું બેસ દોવા દઈએ એકાદી ગાય દોવા દઈએ ઘણો ટેકો ઢોર ને પાણી કરવા લાગે હા, ઈ ઘરમાં બધુંય કરવા લાગે. ઘણો ટેકો મારે હથવારો ઈ ખરી ને હા એકલા મજા ન આવે હા નો આવે હથવારો સીતારામે જય શ્રી કૃષ્ણ બધાય ડાયરાની કઈ તમારે બોલવાનું છે કઈ હું બોલાતી સવારો બધે વારો આવવા દે અમારે હે ને જા તોલ ની સંગ્રહ કરવાનો છે ઠીક હા અમારે તો બેસે નાખવા તા આની નો હલવા દીધું ઈ કે અમારે રાખવા મારે વાર બસ કે હમ હરી ક્યાં બાખા આખા ભરે આખા તો બહુ નથી ભરવા પાછા ઉપાડવા અઘરા પડે બસ 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 ને ખડકે દેવા અમારે આઈ નું ઘર છે આઈ નું ઘર હે ને એમાં મૂકી દઈએ રેડી સુમાન 3-4 હજાર થાય ને ના એને ફિક્સ ભાવ કહી દો કે કેટલા લેવા તાર કેટલા લેવા 4,000 તો એ કે હજી કોઈ બિચારા વેપારી દરજાન માણસ જોતા હોય આવે ને 1,000 2,000 તાતાને છે રેવી હો સોવી હોતા એવું ખબર નહીં તીખું ભાઈ લઈ લે બહુ યાર 4,000 નું કેટલો કેવું લાગે છે તમને ગરમી થાય છે હા લાગવામાં તો એ ફિલિંગ એક્સપ્લેન ન થાય એટલે ગરમી થતી હોય ને હાબા મુંજા કામ ને તમે બે ભાઈ ગાડીયું કરો ને ગાડી કરી જજે આગળ પીપ તો ન કર્યું ગાડીમાં હોરન વગરની ગાડી છે એવું છે ફિટ કરાવવાની બાકી એ હું તો બ્રેક ને તો છે કે કઈ ને ના બ્રેક ને કઈ ને બ્રેક અત્યારમાં સા આવ્યો અત્યારમાં તમે આજ કામ કરતા બસ 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 જોતો નકર પછી મોકલાવી પાયું આયું કા સાત આ જો આને ગાવ કે ભાઈ રેવા દેતા મારે અને હવા 11 વાગ્યા ને અમે તલ ભર લીધા અને હંજવારી કાઢ લીધી પોતા કરવાનું બાકી છે તે મારે ફૂઈ બનાવે શિયાક બનાવેલી ને તો પછી પોતું કરીને હું રોટલા કરી નાખા રોટલા 1-2 હારો આ થઈ જાય મને માયા હે ને માયા હાથ પગ તો એને આવીને ખાટલે તેઠું ને ઉતરાતું કે મને સંપલ દેજે લે પહેરો ભાગો એ પછી બપોરા કરે ડ્યુટી ઉપર પૂગી ગયા પાછા પાણી વારવા લખણોમાં આવ્યા હતા ખરી પણ એનું ખાવાનું બાકી હતું બપોરાનું પૂણો થયો મેં આગળ બપોરા કર્યા લખણો કાંઈ એવું ખાતા આવો તમે 2 પારી પીતા કોરા અને 3જા પારી એમ જાય 3જું અડધું પીધું ને અડધું એલી કોરા પીતું આવે ખુરશી આમ પડી હતી લઈ જા ઊભા તો હક ન થાય પાણી વારતા વારતા બે હું તો જોઈએ ટેકો જરા કંઈક જોઈએ અને વાદરાને તો તમને દેખાતા જઈએ
સીન કેવું આવે છે જોરદાર, કંઈ ઘટે નહીં. એ જો કે મેનું ટાણું થી આજ સવારનો ભૂર છે, ભૂર હોય એટલે મેં બર કરે કામ થાય. રામ બી ઉછી ઓ ને અમે હે ને બગીચામાં જરી ઘુમરો મારતા હતા. કેરા તો એક દી તોડે લીધા હશે ને ઈ તા જોઈએ. મેં વેફર કરવી કાસા કેરાની તે વેફર તો માયા ટ્રેક્ટર માં બેઠી રપટો હમાર સાહેબ ખેતર. હા હા ઓલે એક ફોટો ઉતર 40-45 એમાં કરે રપટો હમાર. હા £5:45 જેવું થઈ ગયું અને આ બે ભાઈ હે और ये जे સંભળાતું ને એટલે પવન એવો હે કે આ બાટલી આમ બેઠતા આ જો આમ મને સંભળાતું ને તો ઢુકડીએ. હા પણ તું કેતા ખરી. હા હું જંગલ મિંદ્રા થી તબિયા હો. હા હા કેની માં કે આપણે ઢુકડીએ નથી ને સંભળાતું રે. હા 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 ઓહો બસ અરે પકડ દીધો ને. હું તો રામવા હતો ને, હું તો જોવા આવતી હતી હમણાં ને રામ મામા ને કેર મીંદડી વ્યાણી હતી જીનકા જીનકા બે બસ ના હે માયા દીમાં 10 ફેરે મળે કે જાતી હે. એક દી તો 7-8 ફેરે બપોર થી તો 7-8 ફેરે જે આવી હતી જે આવે વર રમાડે ને વર ઘેર કેવા આવે હું રમાડે આવી. ત્યાં આગળ જઈ ટ્રેક્ટર માં બેઠી હતી આ ને ભીમોભાઈ બે રપટો આપતા હતા ને રપટો હમાર કરે હતી એના ભેગી હતી ને પછી પાછી ત્યાંથી પૂછે અને વહી ગઈ હતી. હું તો જોવા કે ટ્રેક્ટર માં તો કોઈ નહીં રે તો થોડી કરતી વહી આવે. બે ભાઈઓ હાંકતા હતા તે મને કે એવા છેલ્લી ઉથલ રહી લાગે પવન એવો છે કે આમાં ઉડાડે નાખે ફોન ને મૂકીએ જો ટાઈમ લેક્સ માં તો. પછી પહોંચાઈ ની હતી વાંધો નથી ને બધું હે એટલે બધી ને પુગાતો હતી. તું રપટો અમાર કરતી હતી લે તું થોડે ન હોય ધીરે ધીરે હવાય તો ન થાકે રહીએ આપણી હે. ઓહો ઠીક મોર થાવું હોય કઈ. એક વાત કા કોઈથી પાણી થાકે રહી ને કે મારાથી એક ડગલું ને ભરાય તું મને આ દે. મી પેલે પગથિયે દીધું ને નાથી મારે એટલે પગથિયે દેવા આવવું પડ્યું એવી તારા હાટું પાણી ભરવા ગઈ બોલ તું હોતું ને થાકે રહી. હા બાપ વધારવાલો હોય ને માં કરતા. હા દીકરી બાપ વધારવાલો હોય તારા પગ ઓયલા માયા માયા ઓય માયા તો કોણ કરીએ તો અમાર રેડી કમ્પ્લીટ 2 પટ્ટા રેડી 1 પટ્ટો રહ્યો એમાં પાણી હાલે પવન કઈ સમજાવવા દેતો ને બધા ઉપડ્યો હતો. લિયો માયા બે ઓય તો ગયો જરીક વાર અડતી ની માયા હે ને ટીવી જોવે. જો દણું નાખવાનું હતું તે નાખી લીધું માયા ભૂંગરા તર દીધા ને દે દીધા ને મારે જિંદગી પાડીને સાય મૂકવી ઢોરની પાણી તરમીડા કરવા માંડી હતી. 4-5 2-3 કરેલી હતી વાહ એકાદું વધતી તે એક ભી રહી ને એક જિંદગી પાડી હે ને ભાગે બહુ ખેતા હાવ ટપડી કેક છે પણ અરણિયાના જે કુદેતી ભાંગવાની ફારી ને પાછું એવા વાવેતર થઈ ગયું ને વાવેતર માં ખૂંદે જાણે ને સાહે આકોરને ખીલે મૂકે ને પછી આથી છોડવાની થાય નકર તઈ ભાગે જાય તો સાય હોય ને તો સીધી ખીલે જાય. હા ખબર હે તારો વારો હે ઉતામર પછી એક આધી છૂટે જાય ને એટલે પછી પૂરું કે જટ બધી છોડે કે બધી પહેરી તો ન છોડાય. ખબર પડતી હે કે હા સેટી
હા બેન સાહિત્ય છે ધ્યાન નતું પડતું એને કામ કરવાનું તો ચાલુ હોય તો બોલે હા ઈ કે તો ખબર પડે કાસા કેરા ની વેફર હા કેવા જેવું દેખાય ઈ તો હિયા કઈ થાય યાર આપણે પાકલ કેરાન કર્યું તું કાસા કેરાન નથી કર્યું કાલે કહ્યું આજે વેફર આને વેફર કર્યું વેફર ત્રતો ત્રોય કઈ ત્રત જ કેરાન નો બનાવે હાવ કાસ હાવ પણ હાવ કાસા જ જોઈએ એમ હાવ કાસા જ છે જોઈ લીધી રૂમ કઈ નથી તમે લઈ આવ્યા ખરી ને અચ્છા સીધે સીધું તેલમાં નાખે તો જ માથે પછી મસાલો સારી દેવાનો તીખી મોરી ને આમાં વલ્યું ન ખાય મરી ના ભૂકાનું મરી પાવડર એ વધારે મરી પાવડર વધારે હોય તીખી તીખી વહેમી ન લાગે કેરાની વેફર તું કાં ગઈ કે શિયાર કરીને એટલે હા ઘરના કેરાની વેફર તો કરે આ કઈ બગડે નહીં તરન મૂકી દે ચિપ્સ ના જે ન હોય ત્યાં રાજપીપળા ઈજ કરતા હતા કેરા સીધા તેલ હા એના તો બેસી નું હોય આટલી ઝીણકી ભૂંગળી કરી હતી હો કેરા વેફર ને તરતા જતા ઈ હે ને ઈ તે બટેટા વેફર તેરે તો એને ખાવા હાથ કેરા વેફર તરી દે વાત જોજો ઈ કે માયા ને ને ઓલું કરવા ગોતવા મોકલી હતી તાતા ગોતતી ત્યારે નથી વેફર ગોતતી એ વાત મને કે વેફર ખાન મન થયું ને કે વેફર હે નહીં કે આજ હું કતો કરે ને આ મોરી વેફર પડી હતી આ ખાઈ ગયો હા તો ઈ કે મણી નાસ્તો કરવાનું મન થાય તો તમે રહેવાનું જોઈએ ગમે કોઈ નથી ખાતા રેડી જો મોરાઈ ગઈ અસર રૂપારી ગોળ ને જ્યાં તેલ થઈ ગયું એમાં નાખવાની છે ભલે લીલું ભેજવાળું હોય ને હુકાઈ ગયેલું હોય તો કડકડી થઈ જાય પાકી બરાબર કલર હા અને સાકુડી થી પાડી ચીક ચાડેલી ચાડેલી થઈ કમળી ત્યાં અહીં જ અને એ રીતે નવા સીધા બહુ કડકડી થઈ પાડી એમ તો અસર હે તો પાઈ ગયું આપણે બધાને ભાવે જી હોય ઈ બનાવીએ જીવું હોય એવું હા ભાવતી ને દિશા હા ટીમો કરતા જઈએ સાથે કોઈ એક ઘણો કે કોઈ લીગરમાં ગરમ ખવાઈ ગયો હા ઈ તો ખવાય એક રહ્યો અને એક જ છે તેલમાં બરોબર મીઠું ચટણી નાખી દઈએ હા ને મસ્ત એનો ટેસ્ટ આવે છે મરીનો પાવડર નાખો ને હા જે ભૂકી કરે નાખો એ આ દુકાનની જોડે બધા ઈ જ નાખે પકડીએ હલવા શાક બરે જાય છે કુછ નહીં બનાવ્યું છે ટમેટાનું શાક મેળ શાકી હા સાખી અસર બને અસર જોરદાર બને ખાર કેરા ઈ તો ખબર હોય ઘણા ને ખબર હોય આ દે કે હાલો મસ્તી બને બને તો ખાલી